કાલે ભાઈબંધની દુકાને હેલ્મેટ ભૂલી ગયેલો એટલે આજે પાછું દુકાને જવું પડ્યું હેલ્મેટ લેવા માટે. જુઓ આગળ વિડીયોમાં. तो चलिए शुरू करते हैं। જય શ્રી રામ દોસ્તો, સ્વાગત છે તમારું આજના નવા મિની વ્લોગમાં. બહુ દિવસ પછી આજે વરસાદનું વાતાવરણ બનેલું છે, પણ વરસાદનું કંઈ નક્કી નહીં. મન થાય તો પડે, નહીં તો કંઈ નહીં. પછી આજે હનુમાનજીનો ઉપવાસ હતો એટલે ફરાળી ચેવડો અને કેળા ખાઈ લીધા. કમેન્ટમાં કહેજો કે હનુમાનજીના કોણ કોણ ભક્ત છે. પછી અચાનક મને યાદ આવ્યું કે મારું હેલ્મેટ તો ભાઈબંધની દુકાને ભૂલાઈ ગયું છે અને સુરતમાં હેલ્મેટ વગર તો પાછું ચાલે નહીં. એટલે પછી મેં નીકળી ગયો પાછો ભાઈબંધની દુકાને હેલ્મેટ લેવા માટે. સવારે વાતાવરણ વરસાદ જેવું હતું અને બપોર પછી તો એટલી બધી ગરમી લાગવા લાગી કે મારે મોઢા પર રૂમાલ બાંધીને નીકળવું પડ્યું. સુરતમાં આ બિલ્ડિંગનું બાંધકામ બહુ જોરશોરથી ચાલે છે. કોઈને ખબર હોય તો કમેન્ટ કરજો કે આ બિલ્ડિંગ કઈ છે. અને પછી ફાઇનલી ભાઈબંધની દુકાને આવીને આપણું હેલ્મેટ હતું એ લઈ લીધું અને પછી પાછો નીકળી ગયો ઘરે આવવા માટે. અને દોસ્તો પછી આજે ઉપવાસ હતો એટલે રાત્રે હનુમાનજીના મંદિરે દર્શન કરવા માટે નીકળી પડ્યો. અને દોસ્તો આ લેવ તમે પણ કરી લો હનુમાનજીના દિવ્ય દર્શન અને કમેન્ટમાં જય બજરંગબલી લખવાનું ભૂલતા નહીં. અને પછી ઘરે આવતા આવતા રસ્તામાં ગરમ ગરમ ચા પી લીધી. અને આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ. ચાલો મળીએ બીજા નવા વ્લોગમાં. થેન્ક યુ.